પાદરમાં કેવા આવ્યો છું. નહીં થવા દે જોખમ આખે. લોકશાહી મારી પરવારી છે. પૂજ્ય ગાંધીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે ખોળો પાથરો રાજબા, ઈ 564 રજવાડાઓ અમારા બાપાના ખોળામાં તમારા બાપાએ મૂક્યા ને તે દી અખંડ ભારતનું નિર્માણ થયું હતું. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી અને બ્રિજરાજભાઈએ કીધું ને એમ સંવિધાનિક અધિકારો જ્યાં સમાનતા હતી, જ્યાં ધાર્મિક સ્વતંત્રતા હતી, જ્યાં વાણી સ્વતંત્રતા હતી, જ્યાં હરવા ફરવા અને ખાવા પીવાની સ્વતંત્રતા હતી, કમનસીબે આજ ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું બે ગુજરાતીઓએ ષડયંત્ર રચ્યું છે. ત્યારે એને સબક શીખવાડવા હું મહુવાના પાદરમાં તમને વિનંતી કરવા આવ્યો. આ દેશનો ખૂબ ગર્વો ઇતિહાસ છે જેનીબેન. આ દેશનો ખૂબ ગર્વો ઇતિહાસ છે. આઝાદી પહેલા આપણામાં એક રોગ હતો, નાયતનો, જાયતનો, ભાયતનો, ભાષાનો, પ્રાંતનો. અને એ નાયત, જાયત અને ભાયતના રોગે મને તમને ગુલામ બનાવ્યા હતા. આ રાજના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં મારા ને તમારા હૃદયને પરિવર્તન કરવા માટે ખૂબ મહેનત કરી. કેટલાય લોકોએ શહીદી ઓરી, કેટલાય લોકોએ એની જિંદગી કુરબાન કરી દીધી. અને જ્યારે આખા દેશમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એક અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ અને અંગ્રેજો તમે ભારત છોડો. 42માં ભારત છોડો નો નારો આપ્યો ને 48માં ભડના દીકરાઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા. આઝાદી પછી આપણા રાજના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર જ્યારે ગોહિલવાડના પાદરમાં આવ્યા કે હે કૃષ્ણ કુમારસિંહ મહારાજ, અખંડ ભારતનું સપનું લઈને 1800 ગામના પાદરની અંદર આવ્યો છું મહારાજ. આ દેશને અખંડ બનાવવો છે. અને એ સરદાર સાહેબના એક કેણ ઉપર ભાવેણા નરેશે 1800 ગામના ધણી હતા ને આખું રાજ મારી માં ભોમ ભારતીના ખોળે ધરી દીધું. ઈ ગામડાઓમાં હું આવ્યો છું તમને સલામ કરવા. એટલે નહોતું અટકું જેની બેન. જેથી સરદાર સાહેબે આ દેશને અખંડ કરવા માટે ખોળો પાથરો ને આપણા બાપાના ખોળામાં આના બાપ દાદાઓએ રાજ ધરી દીધા. રાજ તો ધર્યા બાપ. કૃષ્ણ કુમારસિંહ મહારાજે સરદાર સાહેબને કીધું કે સરદાર ખમો, મારું રાજ તો માં ભોમ ભારતીના ખોળે ધર્યું, એ મારું હતું ને મેં ધર્યું છે. પણ આ રાજની અંદર બાનો કરિયાવર છે ને એના ઉપર આ રાજનો અધિકાર નથી. તમે ખમો. મહારાજ મહારાણી બાના મહેલમાં ગયા. મહારાણી બાને કીધું કે મહારાણી, સરદાર આપણા આંગણે આવ્યા છે, અખંડ ભારતનું સપનું લઈને આવ્યા છે. અને અખંડ ભારતના સપનામાં છોગા સ્વરૂપ મારું 1800 ગામનું પાદર એવું ગોહિલવાડ ધરીને હું રાણીવાસમાં આવ્યો છું. મહારાણી બા, મેં મારું રાજ તો માં ભોમ ભારતીના ખોળે ધરી દીધું છે, પણ તમારા કરિયાવર ઉપર મારો અધિકાર નથી. તમારા કરિયાવરનું શું કરવું? મને ગર્વ થાય છે. એ દેશની સંસ્કૃતિએ મારા તમારા જીવનનું ઘડતર કર્યું. જ્યાં કૃષ્ણ કુમારસિંહ મહારાજને રાણીબાએ કીધું કે મહારાજ, હાથીને અંબાડી શોભે. તમે હાથી જેવું રાજ જો ભૌમ ભારતીના ખોળે ધરી દીધું હોય ને તો આ કરિયાવર રૂપી અંબાડી તો એની ભેગી જાય ભેગી. આ ખુમારીને સલામ કરવા મહુવાના પાદરમાં ગોહિલવાડમાં આવ્યો છું. જેની બેન એક જમાનો હતો કે આ દેશમાં રોટી માટે, બેટી માટે, રાજ માટે, ધર્મ માટે ધીંગાણું કરતા કરતા રખે ને કોઈ ધણી એનું માથું વઢાઈ જાય અને ધડ લડતું હોય બેન, એ રણના મેદાનમાં શહીદ થાય ને, કોઈ ધણી રખે ને એનું માથું વઢાઈને રણના મેદાનમાં શહીદ થાય ને તો એના શિયળને આંચ નો આવે ને એટલે આ દેશની દીકરીઓ જોહર કરતી હતી, અગ્નિ સ્નાન કરી લેતી હતી. આજ રાજભા આ લડાઈ
ક્ષત્રિય સમાજની નથી, આ લડાઈ રાજપૂત સમાજની નથી, આ લડાઈ પાટીદાર સમાજની નથી, આ લડાઈ કોળી સમાજની નથી. ખબરદાર, ખબરદાર, જો એક જ્ઞાતિની જાતિની વાત કરી છે તો આ લડાઈ દેશની દીકરીની છે, દેશની દીકરીની. બે દીકરીનો બાપ છું ને મને ચિંતા થાય છે કે મારા બાપ, મારી દીકરીઓ મોટી થાય તો સત્તામાં બેહીન ભાન ભૂલેલા અહંકારી શાસકો શું એના દામન ઉપર દાગ લગાડતા ખચકાહે નહીં. બંધ કરો હવે, બહુ થયું. અહંકાર તો રાજા રાવણનો ઓગળો તો બાપ, ઇતિહાસ એનો સાક્ષી છે. જ્યારે જ્યારે આ દેશમાં દેવી દ્રૌપદી ના રાજ દરબારની અંદર વસ્ત્રાહરણ થયા ને ત્યારે ત્યારે મહાભારતના યુદ્ધ ખેલાણા છે. આ દેશમાં જ્યારે જ્યારે દેવી દ્રૌપદી ના દામન ઉપર દાગ લાગ્યા ને ત્યારે ત્યારે મહાભારતના યુદ્ધ ખેલાણા છે. જ્યારે જ્યારે આ દેશમાં સતી સ્વરૂપ સીતાજી એના લંકામાં હરણ થયા ને ત્યારે ત્યારે રામાયણના પાઠ ઘડાણા છે. ભગવાન કૃષ્ણએ કીધું છે, વિશ્વનો શ્રેષ્ઠ યોદ્ધા જ્યારે યુદ્ધના મેદાનમાં મૂંઝાણો, હે પ્રભુ આ યુદ્ધના મેદાનમાં અમે મારા ગુરુ છે, અમે મારા પિતા તુલ્ય છે, અમે મારા બાંધવો છે, અમે મારા મિત્રો છે, ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હે પાર્થ, હે મૂર્ખ, આ યુદ્ધનું મેદાન છે અને આ યુદ્ધના મેદાનમાં લઈએ કેસરી ખેસના મોઢે તાળા મારવામાં આવે છે. તમારી હાટું બોલનારા લોકો છે બાપ, બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો, ચેતવવા માટે. આ રાજભા હમણાં મને યાદ કરાવતા હતા, રાજભા યાદ કરાવતા હતા, ગમે અહીંયા ઈડી મોકલે, સીબીઆઈ મોકલે, ઇન્કમ ટેક્સ મોકલે, રાજભા આવું ક્યાંક થાય તો થોડીક આબરૂ વધે, કોક ઉસી ના તો દી. હું પ્રતાપ તો કેદું ના રાહ જોઈ છે કે આ ભૂલથી જો આવી જાય, બીજું કઈ ન થાય તો ખોયું, પણ કોઈક આબરૂ વધે તો વિજય ઉસીના તો દેતા થાય. આ લડાઈ જેની જીતે એની લડાઈ નથી. હું અને પ્રતાપ દુધાત આજ વખત આંગળી પકડી અને બેન જેની ઠુમરને ભણેલી ગણેલી યુવાન મહિલા, ઉત્સાહી, અનુભવી અને રાજકીય ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે. 19માં મને ઠોકી નાખ્યો ને એ માફ, મને ઠોકી નાખ્યો એ માફ, પણ બે હાથ જોડીને કહું છું બાપ, આ દીકરીને લઈને આવ્યા છે, લોટકું મામેરું ભરજો, ઉણા નહીં ઉતરતા એટલું. હવે મારે બીજું કઈ નથી કેવું. 18-19 રાજભા મારા બાપુજીની ગેરહાજરી થઈ, ગાંધીનગર બેસણું રાખ્યું હતું. હજી લાઠીના રોડે ચીડો ચાવંડ નહોતો વીટો, ત્યાં ઓલો છોડાવીને ભાગી ગયો ની વઢિયારાનો ફોન આવ્યો, ભાઈ આફત આવી છે. હા, એનો ફોન આવ્યો કે ભાઈ આફત આવી છે, મહુવાની હોસ્પિટલો છલકાઈ રહી છે, મારા કોળી સમાજની કેટલી માવડિયું બેનું દીકરા એની ઉપર પોલીસનો અત્યાચાર થયો છે. આ વિજયને રાજના સાક્ષી છે. મારા બાપનું ગાંધીનગર બેસણું હતું ને, એ પડતું મૂકીને ભાંગો તૂટો રથ મહુવાના પાદરમાં આવ્યો. આ રાત્રે 12:30 હોસ્પિટલમાં ગયા ને તો હોસ્પિટલે લોહી લુહાણ કેટલી માવડિયું બેનું દીકરીયું એની ચિંતા નહોતી કરતી. મને કહે કે ભાઈ તું અહીંયાથી જા, ઓલા તળાજા લઈ ગયા હતા ને, તળાજાના પોલીસ સ્ટેશનમાં અમારા કેટલાય દીકરાઓને લઈ ગયા. રાત્રે 2 વાગે રાજભા તળાજા પોલીસ સ્ટેશને ગયો ને, કોઈ નમાલા માણા એને હુરાતન ચડી જાય બાપ, હૃદય દ્રવી ઉઠે. કોકની આંગળીઓ લબડતી હતી, કોકના માથા ફૂટી ગયા હતા, કોકના હાથ તૂટી ગયા હતા, કોઈના પગ ખોટકાઈ ગયા હતા, અને ભણના દીકરાઓને હોસ્પિટલે નતા લઈ ગયા. હોસ્પિટલે નતા લઈ ગયા. રાતે 2 વાગે
તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહને મેં ફોન કરીને કીધું, મારા મિત્ર છે, રાત્રે 2 વાગે પ્રદીપસિંહભાઈને કીધું તું, પ્રદીપસિંહ બાપના બેહણા હાટું નીકળ્યો હતો, પણ આજ તળાજાના પોલીસ સ્ટેશનમાં બેઠો છું અને તમારી અહંકારી સરકારે અમારી મા બેન દીકરીઓ કણસી રહી છે, માથેથી લોહીના ટીપા પડી રહ્યા છે, આંગળીઓ લટકી રહી છે, અને એને દવાખાને લઈ જવાની ખાનદાની હું આ ભાજપની સરકાર ચૂકશે? રાજભા માફ કરજો, અમે ઘરના ગામડાના માણસો છીએ, જ્યાં સિંહ આટા ફેરા મારે ને એની વચ્ચે ઉછરા છે, સત્યની ભેગા રહ્યા છીએ, રહેવાના છીએ, અને આ લડાઈ છે ને એ તમારે નથી લડવાની. 2 હાથ જોડીને વિનંતી કરું, તમે શાંત રહો. આ લડાઈ જેની ઘરે દીકરીઓ જન્મતી હશે, ઉછરતી હશે ને, એવા બધાય દીકરીના બાપ કાલે લડવાનું છે, બધી દીકરીઓના બાપ લડવાનું છે. માતાની આ જવતલિયાઓ ઘણાય જીવે છે, ઘણાય. આ ગુજરાતનો દરેક વ્યક્તિ ભાઈ બનીને આ લડાઈને લડવાનો છે, તમારે લડવાની જરૂર નથી. હે શક્તિઓ, હે રણચંડીઓ, તમારે જોહર કરવાની જરૂર નથી. મહુવાના પાદરમાંથી 2 હાથ જોડીને મારી મા બેન દીકરીઓને વિનંતી કરું છું કે તમારો સંકલ્પ છે ને એ અમારું લોહી ઉકાળે છે બાપ. તમે શાંત રહો. માં અંબા, માં ભવાની, માં દુર્ગા, માં શક્તિ, માં ઉમા ખોડલ, તમે જે સ્વાભિમાનની જીદ લીધી છે ને એ જીદને જીતાડવામાં મદદ કરશે. પણ બાપ, જીદ પૂરી કરવા માટે જીવવું જરૂરી હોય છે. બહેનો, અમારા બધાય ભાઈઓની ઉંમર તમને લાગી જાય, શાંતિ રાખજો. આ લડાઈ અમરેલી સંસદીય મત વિસ્તારની છે. આ જેની બેનના બાપાને હું બહુ બાંધ્યા. હા, કોંગ્રેસમાં રાજબા આઝાદી ને, આયા રાજબા ડોક્ટર ને એ બધા ખાંડા ખખડાવતા, ઘણી વખત ખખડાવ્યા. કોંગ્રેસમાં આઝાદી છે, પોતાનો મત રાખવાની આઝાદી, પોતાનો વિચાર રાખવાની આઝાદી. હું વીરજીભાઈ સુધરી ગયા, હવે તમને કહું છું, તમે બધા સુધરી ગયા. આ લડાઈ આપણી નથી, આપણી પેઢીના અસ્તિત્વની લડાઈ છે. ધર્મ વચ્ચે ભાગલા પડાવી રહ્યા છે. એક ભાગલા પડાવીને રાજ કરનારા અંગ્રેજોને તો મારા ને તમારા પૂર્વજોએ હાકી કાઢ્યા હતા બાપ. આજ કળિયુગમાં આ આધુનિક અંગ્રેજોને હાકી કાઢવા માટે 2 હાથ જોડીને તમને વિનંતી કરવા મહુવાના પાદરમાં. ઘણી બધી વાતો થઈ શકે, મારે વાતો નથી કરવી. આ લડાઈ જેની ઠુમરની લડાઈ છે નહીં, આ લડાઈ જેની ઠુમરની નથી. રાજબા, મને યાદ છે 2019 નું ઈ વર્ષ, 18-19 માં 2 વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા. એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસુટીનો વિયો ગયો. બાપા, ઓલા પાટીલ કેદું ના કહેતા હતા કે ભાઈ વયાવ, મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ, તારી હાટું મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે. ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલ્લી ગયો. તમને કહું છું, હવે તમે કોઈ ભોળવાતા નહીં. ખાધેલા નથી અમે. નવી પેઢીની ઉભરતી પ્રતિભાઓને અકાળે અથમાવી દેવાનું એક ષડયંત્ર સત્તામાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે. નહીં, મહુવા આવવાનું થયું છે, આ ભૂમિને વંદન કરું છું. મારી મહુવાની ભૂમિને વંદન કરું છું. આજની આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત એક ભણેલ ગણેલ શિક્ષિત વૈશ્વિક વ્યવહારોની સાથે
જેનો સારો પરિચય છે, રાજકીય કુટુંબમાં જેનો ઉછેર થયો છે, જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ પ્રમુખ તરીકે જેને સફળ નેતૃત્વ પૂરું પાડ્યા છે, એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેનાપતિ ઉમેદવાર અને આપણી વચ્ચે ઉપસ્થિત આ અમરેલી જિલ્લાની દીકરી, અમરેલી સંસદીય મત વિસ્તારની દીકરી એવી બેન જેની ઠુમર, આપણા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણીય રાજભા, એવા જ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની સાથી પ્રતાપભાઈ, આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશ યુવા પ્રમુખ માનની બ્રિજરાજભાઈ, એવા જ અમારા ભાઈબંધ પૂર્વ ધારાસભ્ય સન્માનની સાથી કનુભાઈ, ઉપસ્થિત મંચ ઉપર બધા જ મારા મોંઘેરા હાકમ જેવા આગેવાનો, મુરબ્બીઓ, માનની રાજભાઈ, વિજયભાઈ અને અહીંયા ઉપસ્થિત પરિવારજનો, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. મારી અગાઉના વક્તાઓએ ઘણી બધી વાત કરી અને મહુવામાં મને પણ ભાષણ કરવાનો ગઈ વખત અવસર મળ્યો હતો, જેની બેન અખતરો કરી લીધો. ફરિયાદ કરવા નથી આવ્યો, માર ખાયો પણ જમાદાર જોયો. આજ જમા જોહર એટલે હું જીવતે જીવ અગ્નિમાં પોતાની જાતને ઓલવી નાખવાનો સંકલ્પ, એને જોહર કહેવાય. બાપ, આ ગુજરાતમાં કોઈ બેનું દીકરીઓ જોહરની જાહેરાત કરે ને 4 વાગે એની સમય મર્યાદા પૂરી થતી હોય, હું મારા ને તમારા પેટનું પાણી નથી આવતું? જાગો, ઉઠો! આજ એક દીકરી એના દામન ઉપર દાગ લાગ્યો છે, રખેને ઉતાર્યાને તો કાલ મારી તમારી ઘરે દીકરીઓ સલામત નહીં હોય. આ લડાઈ વ્યક્તિ સામેની નથી, લડાઈ વિચારધારા સામેની છે, લડાઈ અહંકાર સામેની છે. અને આજ આ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે ને બાપ, આવતી 7મી મે 18 વરણ એક તાજો, 18 વરણ એક તાજો, સંગઠિત થઈને મતદાન કરજો. અને મતદાન કરવા જાવ ને ત્યારે તમારો મત ભાજપને, કોંગ્રેસને નહીં, આ અહંકારને ઓગાળવા માટે થઈને આપજો, અહંકારને ઓગાળવા.